અમરેલીના મોણપર ગામે એક સમય ટેકનિકલ આટીઘૂંટીમાં અટવાયેલો અને અશક્ય લાગતો સૌની યોજનાનો વાલ આખરે જળ જીવાદોરી બનીને ધબકતો થયો છે। કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં અકલ્પનીય જળ સંકલ્પ સાકાર થયો છે, જેનાથી આસપાસના 10 ગામોના ખેડૂતોને ફાયદો થશે। ભગીરથ પ્રયાસથી ટેકનિકલ રીતે અશક્ય એવો વાલ સૌની યોજનાની લિંક 4માં મોણપર ખાતે નખાયો છે। આજુબાજુના 8 થી 10 ગામોની અંદર પ્રાણ આપતો વાલ્વ છે। ખેતીવાડી અને પીવાના પાણી માટે ખાસ કેસમાં કૌશિકભાઈએ આ વાલ્વ મંજૂર કરાવ્યો છે। આ પાણીથી ખેડૂતો, ખેતમજૂરો, ત્યાર પછી પશુપાલન અને વ્યવસાયને ખૂબ ફાયદો થશે અને આ પાણી છૂટવાથી મોણપર, ધરાઈ, ચિત્તલ અને જસવંતગઢને પણ ફાયદો થશે। માટે ઐતિહાસિક દિવસ હતો। વર્ષોથી અમારા ખેડૂતોની માંગણી હતી સૌની યોજના લિંક 4 માંથી મોણપુરને પણ પાણી મળે। ભવિષ્યમાં પહેલા લાયન નખાણી જ્યારે મોણપુરનો વાલ ફિટ કરેલો નહોતો, ત્યાર પછી ચાલુમાં અમારા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ રજૂઆત કરી ઉપલી કક્ષાએ, પણ પહેલી વખતે ડ્રોઈંગમાં સેટ નહોતો થતો એટલે નામંજૂરીનો કાગળ આવી ગયો। ત્યાર પછી કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા। અમારી પંચાયતની ટીમ અને ગામ દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી અને કૌશિકભાઈ ખૂબ બધી અમને સપોર્ટ કરી અને મહેનત કરી અને વાલ મંજૂર કરાવ્યો। મંજૂર કરાવ્યા પછી જોબ નંબર આવ્યો અને થોડા સમય પહેલા એમનું ખાતમુહૂર્ત કર્યું અને આજે એ પાણીનો લોકાર્પણનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે સરસ રીતે આજે સંપન્ન થયો। ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું। કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે। ત્યારે મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે। આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ આવનારી પેઢી ક્યારેય ન ભૂલે એવું ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં ચાલતી સરકારને ખાસ કરીને મોદી સાહેબનો વિશેષ આભાર માનું છું કે સૌની યોજનાનો વિચાર જેમણે કર્યો, માત્ર વિચાર નહીં, ધરતી ઉપર જેણે ઉતાર્યો। વિરોધીઓ જે તે વખતે એવું કહેતા હતા કે આ ભૂંગળા તો નાખે છે પણ ભૂંગળામાં હવા આવશે। મારે એમને કહેવું છે કે ખેડૂતોના જીવન બદલાવવાનું કામ એ સૌની યોજનાની અંદર એ ઠેબી ડેમ હોય કે અન્ય અમરેલી જિલ્લાનો ડેમ હોય એ ડેમ ભરાવાના છે, ચેકડેમ ભરાવાના છે, તળાવો ભરાવાના છે અને એના કારણે ખેડૂતમાં સમૃદ્ધિ કેટલી આવી, એમના જીવનનું ધોરણ કેટલું સુધર્યું એ પણ એટલું જ મહત્વનું પુરવાર થયું છે। ત્યારે મને કહેતા આનંદ છે કે ગામડાને બેઠું કરવાનું કામ એ સૌની યોજના દ્વારા થયું છે।